ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये अहमस्मि सदा भामि कदाचिन्नाहमप्रियः ब्रह्मैवाहमतः सिद्धम् सच्चिदानन्दलक्षणम्। अहमस्मि सदा भामि कदाचिन्नाहमप्रियः। हम सदा अस्मि जाग्रतमा स्वप्नमा सुषुप्तिमा साक्षीना रूपमा प्रकाशकना रूपमा जाग्रत स्वप्नमा वृत्तिओना भावना रूपमा सुषुप्तिमा एना भावने प्रकाशित करनार हूँ सदा छूं। तो सदानो अर्थ અહીં કરવામાં આવ્યો ત્રણેય અવસ્થામાં પંચદશીમાં સમજાવવામાં આવ્યું કે સદા એટલે ભૂતકાળમાં વર્તમાનમાં ભવિષ્યમાં નો દેતી નાસ્તમેત્યેતા એતેષા એકા સંવેદેશા સ્વયં પ્રભા જેનો ઉદય પણ નથી અસ્ત પણ નથી એવી એક અર્થાત જાગ્રતમાં જે સંવેદ છે એ જ સ્વપ્નમાં છે એ સુષુપ્તિમાં રહે છે એ જ આજે છે એ જ કાલે છે એ સર્વ વર્ષમાં યુગમાં કલ્પમાં ઉદય નથી અસ્ત નથી સ્વયં પ્રકાશ છે એવી સંવેદ હું છું। સાથે સાથે અહમ ન પ્રિયો અપ્રિયો ભવામી હું ક્યારેય મારા માટે અપ્રિય હોતો નથી। ન અનિષ્ટો ભવામી હું ક્યારેય મારા માટે અનિષ્ટ હોતો નથી અનિચ્છનીય હોતો નથી મારું ખરાબ કરનારો હોતો નથી। किंतु सदा प्रिय एव भवामि हूँ हमेशा मने प्रिय ज होऊं छुं। दुःखादो द्वेषस्य आत्मस्नेह निमित्तत्वात् मने दुख माटे द्वेष छे। कोण माटे दुख माटे द्वेष छे शुं बतावे छे? आत्मस्नेह निमित्तत्वात् आत्मा माटे आनंद माटे स्नेह होवाने कारणे प्रेम होवाने कारणे दुख माटे द्वेष छे। आम कशी वस्तु प्रत्ये मारो द्वेष पण वास्तवमां आत्मा प्रत्येनो प्रेम बतावे छे। कारण के हूँ दुख ने दुख माटे द्वेष नहीं करता।
દુઃખ પ્રત્યે દુઃખ માટે જ દ્વેષ હોત તો એવું કહેવાય કે દુઃખમાં કશુંક છે જેને કારણે હું દ્વેષ કરું છું. દુઃખમાં કશું હોત તો ક્યાં પણ દુઃખ હોત તો મને દ્વેષ થતો હોત. સત દુઃખાદો દ્વેષસ્ય અદર્શનાત. પણ શત્રુને દુઃખ પડે તો મને કોઈ દ્વેષ થતો નથી. અર્થાત મને દ્વેષ દુઃખ માટે દ્વેષ છે એવું નથી. એ દુઃખ જયારે આત્મ કેન્દ્રિત હોય ત્યારે મને દ્વેષ છે. કારણ કે આત્માને હંમેશા હું સુખી જોવા ઈચ્છું છું. આત્મા માટે પ્રેમ છે અને તેથી આનંદ આત્માનો સ્વભાવ છે. સુખી આત્મા માટે મને પ્રેમ છે. અને તેથી જ્યારે હું જોઉં કે આ દુઃખ આત્મા પર કેન્દ્રિત છે ત્યારે એ દુઃખ મારા દ્વેષનો વિષય બને. એટલે કે દુઃખી આત્મા પ્રત્યે મને દ્વેષ છે. સુખી આત્મા પ્રત્યે હંમેશા પ્રેમ છે. અને તેથી સુખી આત્મા ક્યારેય પણ મારો અનિષ્ટ ભાવતો નથી, બનતો નથી. ક્યારે સુખી આત્મા ક્યારેય મારા દ્વેષનો વિષય બનતો નથી. તથા ચ પરમ પ્રીત વિષયત્વાત આનંદ રૂપ. આમ કદાચિત નાહમ પ્રિય. હું ક્યારેય પણ મારી જાતને અપ્રિય હોતો નથી. અર્થાત સદા મારી જાતને પ્રિય હોઉં છું. સદા એટલે સર્વકાળમાં, સર્વ સંજોગોમાં, સર્વ અવસ્થાઓમાં. એટલે કે મારા પ્રત્યે મારો જે પ્રેમ છે એ કોઈ સમય, સ્થળ કે અવસ્થા પર આધારિત નથી. સર્વ કાળે, સર્વ સ્થળે, સર્વ અવસ્થામાં જો મને મારા પ્રત્યે પ્રેમ હોય તો એ થયો કે કોઈ પ્રકારની શરત વગરનો મને મારા પ્રત્યે પ્રેમ છે. બિનશરતી પ્રેમ છે, નિસંકોચ પ્રેમ છે, કોઈ સંકોચ નથી. નિરુપાધિક પ્રેમ છે, કોઈ ઉપાધિ નથી. અને તેથી બતાવે છે કે હું કેવું છું? આનંદ રૂપ. કારણ કે વાસ્તવમાં મને સુખ માટે જ પ્રેમ હોય. જોઈએ તો બધાને આનંદ માટે પ્રેમ છે. મને મારા માટે પ્રેમ છે, નિરતિશય પ્રેમ છે. પછી પંચદશીમાં સમજાવ્યું પણ ખરા કે બીજે બધે મને પ્રેમ છે કેવો છે? શરતી પ્રેમ છે. દેશ, કાળ અને સંજોગોને આધારિત પ્રેમ છે. અર્થાત એ જો અનુકૂળ હોય, ઉપકારક હોય ત્યાં સુધી મારા પ્રેમનો વિષય રહે અને નહીતર નહીં. એટલે કોઈ જગ્યાએ નિરતિશય પ્રેમ નથી, સૌથી ચડિયાતો પ્રેમ નથી. સૌથી ચડિયાતો પ્રેમ તો આત્મા પ્રત્યે જ છે. હા, બીજા પ્રત્યે મારા પ્રેમની માત્રા ઓછી વધતી હોય છે એનું કારણ કે બીજા પ્રત્યે મારી કેટલી ઘનિષ્ઠતા છે. અર્થાત એ વસ્તુ કે વ્યક્તિ પોતાની હાજરીથી મને કેટલો સુખી બનાવે છે, મને કેટલો મારી જાત પ્રત્યે સુખી બનાવે છે, સ્વીકાર્ય બનાવે છે. આમ જે પોતાની હાજરીથી મારામાં મારા પ્રત્યે સ્વસ્થતા જન્માવે, સ્વીકાર જન્માવે, સંતોષ જન્માવે, મારા પ્રત્યે આનંદ જન્માવે. વાસ્તવ મનુષ્ય એક જ વસ્તુ ઈચ્છી રહ્યો છે. આપણે એને આનંદ કહીએ કે સુખ કહીએ, શું છે? આત્મસંતોષ. મને જ્યારે મારાથી સંતોષ હોય ત્યારે મને સુખ હોય. હું ક્યારે દુઃખી છું? મને જ્યારે મારાથી જ અસંતોષ હોય ત્યારે હું દુઃખી છું. તો જે કોઈ પોતાની હાજરીથી મારામાં મારા પ્રત્યે સંતોષ જગાડી શકે, એવો સમય આવે કે મારા પ્રત્યેના સંતોષ માટે મને કોઈની જરૂર ના પડે તો પછી કોઈ મને દુઃખી ના કરી શકે.
પછી જ્યાં સુધી મારા પ્રત્યેનો મારો સંતોષ એની જાતે બનતો નથી ત્યાં સુધી આત્મસંતોષ માટે મારે અન્ય પર આધારિત રહેવું પડે છે. એટલા માટે જ કર્મ કરવા દ્વારા મારે એવી સ્થિતિ ઉત્પન્ન કરવી પડે છે, એવો સમય, એવો સંજોગ, એવી અવસ્થા, એવું સ્થળ કે જે મારામાં આત્મસ્વીકાર જન્માવે, આત્મસંતોષ જન્માવે. આમ આત્મસ્વીકાર સતત મારા મનના ભૂમિકામાં હોય જ છે. તેથી મને મારા પ્રત્યે સંતોષ હોય, તેથી મને મારા પ્રત્યે સામાન્ય રીતે હું જ મારા દુઃખનો વિષય હોઉં છું. એમાં કોઈક મદદરૂપ થાય. અત્યારે કેવી રીતે મારી જાત પાસેથી સુખ મેળવવું એ હું જાણતો નથી. મુખ્યત્વે મારા મનના રાગ દ્વેષ છે ને એ મારા પોતાના સુખથી જ મને વંચિત રાખે છે. કોઈક એવું હોય, કશુંક એવું હોય, કોઈ દેશ, કાળ, સ્થળ, વ્યક્તિ, સંજોગો જે કોઈક રીતે મારા મનને ક્ષણભર રાગ દ્વેષથી મુક્ત કરે, જેને કારણે મારા મનમાં મારા પ્રત્યેનો અસ્વીકાર છે એ ક્ષણભર દૂર થાય, તો એ ક્ષણે મારા પ્રત્યે મારો પોતાનો સ્વીકાર છે, મને મારાથી સંતોષ છે અને માટે મને સુખ છે. એટલે મારા કર્મ પ્રમાણે વગેરે કોણ મને સુખી કરશે અને કોણ નહીં, એ તો બધું કર્મ પર આધારિત છે. પણ છેવટે આત્મસ્વીકાર, આત્મસંતોષ આ એક જ વસ્તુ જીવનમાં ઈચ્છું છું. અજ્ઞાનને કારણે મારા વિશે જે ભ્રમ સેવું છું, તેથી હું મારો પોતાનો અસ્વીકાર કર્યા કરું છું અને તેથી મારા પોતાનાથી અસંતુષ્ટ રહું છું અને હું માનું છું કે એ જ મારા જીવનની વાસ્તવિકતા છે. હું તો આવો જ છું અને માટે કોઈક રીતે એ અસંતોષથી કે દુઃખથી મુક્ત થવા કંઈ કરવું પડે, કોઈક સંજોગો સર્જવા પડે. એ સંજોગો વસ્તુઓને બનેલી હોય, પદાર્થની બનેલી હોય, બનેલા હોય, વ્યક્તિનું બનેલું હોય, કોઈ સ્થળ, સંજોગો, કાળ, વ્યક્તિ સતત મારી આસપાસ એ પ્રકારનું સર્જન કરવા માટે હું પ્રયત્ન કર્યા જ કરતો હોઉં છું. અને એવું કંઈક પ્રાપ્ત થાય ક્ષણભર, ત્યારે પેલા અંદરનો અસંતોષ દૂર થઈ જાય છે, રાગ દ્વેષ દૂર થઈ જાય છે. એ ક્ષણે હું મારી જાત વિશે સ્વીકાર છે, આત્મસ્વીકાર છે. પછી પેલું બદલાય બહારનું, અથવા આત્મસ્વીકાર માટે મારી જરૂરિયાત બદલાય, જેને આપણે ઈચ્છા કહીએ. બધી ઈચ્છાઓની પાછળ છેવટે આત્મસ્વીકારની ઈચ્છા છે. અને મારો એ પ્રકારનો નિર્ણય છે કે અમુક પ્રકારના અનુકૂળ વસ્તુઓ સર્જાય તો જ હું સ્વીકારી શકું, પણ એ પ્રકારના સંજોગો સર્જવા માટે હું સતત પ્રયત્નશીલ છું. મારી આસપાસને બદલવા માટે, મારી જાતને બદલવા માટે, સતત બદલવા માટે હું પ્રયત્નશીલ છું. ક્યારેક સફળતા મળે, ઘણી વાર ના મળે. દુઃખમ 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 સુખમ, દુઃખમ 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 સુખમ, આ બિચારા મનુષ્ય જીવનની કથા છે. પણ આ બધાની અંદર આત્માનો પ્રેમ તો રહેલો જ છે, છુપાયેલો છે. ભલે ને મારો અસ્વીકાર કરતો હો, ભલે ને મારાથી અસંતોષ હોય, એ શેનો અસ્વીકાર છે, શેનો અસંતોષ છે? પેલા અહંકારનો અસ્વીકાર છે,
અહંકારનો અસંતોષ. અહંકાર શું વસ્તુ છે? હું જ્યારે અનાત્માને આત્મામાં મેળવું, જેમ ચોકલેટની આસપાસ રેપર હોય એ કડવું હોય, તો હંમેશા પેલું બાળક સીધું જ મોંમાં મૂકેલી ચોકલેટ રેપર સાથે પછી ફરિયાદ કરે કે મને કડવું લાગે છે. હંમેશા મારી જાતનો રેપર સાથે જ અનુભવ કરતો હોઉં છું. એટલે જે મને દ્વેષ છે રેપર માટે છે, આત્મામાં અંશ માટે નહીં, ઉપાધિ અંશ માટે. એટલે સતત ઉપાધિનું બનાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું, અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરો. એ કેમ કરવું ખબર નથી, એટલે હું આજુબાજુને એવું અનુકૂળ બનાવો જેથી એ મારી ઉપાધિને અનુકૂળ બનાવે, જેથી મને સંતોષ સુખ મળે. આવું છે. એટલે ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું કે ભાઈ આ તો છોડ, અને સકામ કર્મ કહેવાય કે કામનાથી, કઈ કામનાથી પ્રેરાય ને કે હું એ જાતનું આસપાસ સર્જું જે મને મારામાં સંતોષ જન્માવે. અનિશ્ચિત વસ્તુ છે ને, એવું થશે કે નહીં થાય કશું કહી શકાય એમ છે જ નહીં. એટલે કે એવું કરવાને બદલે તું કશું તારામાં પરિવર્તન એવું કર, એટલે તું કેવો બન તો કે ભાઈ તું નિષ્કામ બન. આમ તારામાં પરિવર્તન લાવો તો તને તારી સંતોષ જન્મશે. અને આ રીતે તું આત્મસંતોષ માટે દુનિયાથી ધીમે ધીમે સ્વતંત્ર બનતો જશે. આમ ધીમે ધીમે કેમ સ્વતંત્ર બનવું એનો જ માર્ગ બતાવવામાં આવ્યો કે નિષ્કામ કર્મ શું વસ્તુ છે, મને ધીમે ધીમે બહારની પરતંત્રતાથી મુક્ત બનાવનારો છે. ચાલો, પણ આ બધું પ્રયોજન શું છે? આ તો સાંજનો વિષય છે, અત્યારનો વિષય નથી, પણ છતાં કહેવાનું વાત એ કે ગમે તે પ્રકારનો અનુભવ મને થતો હોય, એ બધા અનુભવની અંદર છેવટે આત્મા માટેનો પ્રેમ હંમેશા અંતર્ગર્ભિત જ હોય છે. એ અસંતોષ છે એ પણ આત્માનો પ્રેમ કેમ બતાવે? કારણ કે આત્માને અમુક પ્રકારે જોવા ઈચ્છું છું, નથી દેખાતો માટે અસંતોષ છે. અસંતોષ તો ઉપાધિ અંશ માટે હું સમજતો નથી, અને તેથી મને મારથી અસંતોષ છે એ પ્રકારનો નિર્ણય હું કરું છું. એટલે સદા કદાચિત નાહમ પ્રિય એ બહુ વિચારવાની વસ્તુ છે. હું ક્યારેય પણ મારી જાતને અપ્રિય નથી હોતો. એમાં મોટે ભાગે માણસ પોતાને તિરસ્કારતો જ હોય છે. દુનિયામાં એક જ વસ્તુ અપ્રિય તો હું જ છું ખરેખર તો, અને છતાંય કહે છે કે હું ક્યારેય મારી જાતને અપ્રિય હોતો નથી. તો હું જ્યારે મારી જાતને અપ્રિય હોઉં છું ત્યારે હું જેને હું માનું છું એ મને અપ્રિય હોય છે. આ ઉપાધિ જેને હું માનું છું એ તો બિચારી અલ્પ છે, મર્યાદિત છે, માટે અપ્રિય હોય છે. પણ throwing away baby along with bath water, અંગ્રેજીમાં કહે કે ભાઈ નાયા પર નવડાવીને બાળકને પછી ખાલી ટબમાંથી પેલું પાણી બહાર ઢોળી દેવાનું, પેલું બાળક સાથે ઢોળી દે. તેવી રીતે માત્ર ઉપાધિનો તિરસ્કાર કરવાને બદલે હું તો આત્માનો તિરસ્કાર કરું છું. આવું તો થઈ રહ્યું છે. એટલે આપણે જ્યારે સમજીએ કે ત્યારે જણાશે કે બધા પ્રકારના દુઃખમાં, શોકમાં, વિષાદમાં, રાગમાં, દ્વેષમાં, કામમાં, ક્રોધમાં, ગમે તે પ્રકારની વૃત્તિઓ મારા મનમાંથી પ્રગટ થતી હોય, એ બધામાં આત્મા અર્થાત સચ્ચિદાનંદ માટેનો પ્રેમ તો રહેલો જ હશે. આવું ધ્યાન કરી શકાય. જે દ્વેષ છે એ મને કોને માટે છે? ઉપાધિ માટે છે, રેપર માટે છે. એ રેપરમાં સાથે ચોકલેટ ખાતો હોય તો ઉપાધિ સાથે આત્માને મુલવતો હોઉં છું, અને તેથી ઉપાધિની બધી મર્યાદાઓનો આત્મ આરોપ કરીને પોતાને અલ્પ મર્યાદિત માનતો હોઉં છું. એ અલ્પતાનો મને દ્વેષ છે, આત્માનો નહીં.
કઈ અલ્પતા? આત્મા પર કેન્દ્રિત અલ્પતાનો દ્વેષ છે, આત્મા પર કેન્દ્રિત પરતંત્રતાનો દ્વેષ છે, નરી અલ્પતાનો નહીં, ગમે તે અલ્પતાનો નહીં. આમ હું જયારે મારી પોતાની આ બધી મનની વૃત્તિઓને સમજું ને ત્યારે ખબર પડે કે કયો આત્મ કેન્દ્રિત અલ્પતાનો મને દ્વેષ છે, આત્મ કેન્દ્રિત પરતંત્રતાનો દ્વેષ છે, આત્મ કેન્દ્રિત દુઃખનો દ્વેષ છે. દુઃખ તો નહીં, એટલે પરતંત્રતા કહો, અસહાયતા કહો, અલ્પતા કહો, મર્યાદિતતા કહો. જાણતું નથી કે બધી મર્યાદિતપણું, અલ્પતાપણું બધું અધ્યારોપિત છે. એને આત્મા માનીને પછી હું સમગ્ર આત્મા માટે દ્વેષ કરું છું. એક અંશ માટે દ્વેષ કરતો હોય તો વિવેક હોય તો ખબર પડે કે કયા અંશ માટે મને દ્વેષ છે, મારા માટે તો કયા અંશ માટે છે. તો જણાશે કે ઉપાધિના અંશ માટે છે. કમનસીબે કે ગમે તેમ ઉપાધિ તો હંમેશા મર્યાદિત જ હોવાની. અને મારો સ્વભાવ થઈ ગયો છે કે ઉપાધિની અલ્પતાનો હું આત્મા પર અધ્યારોપ કરીને આત્માને અલ્પ માનું. એમ અલ્પ આત્મા માટે, એટલે આત્મામાં અલ્પતાના અંશ માટે મને દ્વેષ. જે અલ્પતાનો અંશ ઉપાધિમાંથી આવે છે. એટલે એવો દ્વેષ, આત્મદ્વેષ એ પણ મારે માટે પૂર્ણતાના પ્રેમ જ બતાવે છે. આત્મ કેન્દ્રિત અલ્પતાના દ્વેષ દ્વારા પણ આત્મ કેન્દ્રિત પૂર્ણતા માટેનો પ્રેમ બતાવે છે. પૂર્ણતા આત્મનો સ્વભાવ છે અને તેથી એ આત્મા માટેનો પ્રેમ બતાવે છે. બધા પ્રકારની લાગણીઓ હું સમજ્યું તો કદાચિન નાહમ અપ્રિય, હું ક્યારે મારી જાતને અપ્રિય નથી હોતો. અર્થાત આ સતચિત આત્મા ક્યારે પણ અપ્રિય નથી હોતો. આનંદ તો અનંત છે ને, તો સતનું સ્વરૂપ સમજીએ, ચિત્તનું સ્વરૂપ સમજીએ તો શું જણાશે? બંને અનંત છે. સત એટલે હોવા પણ, એ પણ નિરુપાધિક છે ને. એ હવાપણાને ક્યાંય આપણે કશી જગ્યાએ બાદ છે જ નહીં. સારું ખરાબ બધામાં હવાપણું તો છે જ. હવાપણું કહો, સત કહો, કેવું છે? આ બધા પ્રકારના ભેદભાવથી પર છે, ખરું કે નહીં? અને હવાપણું સ્વયં પ્રકાશ છે એટલે સતત ભાસવાપણું સાથે હોય જ છે. એટલે આ ભાસવાપણું કહો નિરુપાધિક છે, નિર્વિશેષ છે, બિનશરતી છે, કોઈ પ્રકારના પક્ષપાત વગરનું છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. આ સચ્ચિત સ્વરૂપ પરમાત્મા કહે છે કે મને ક્યાંય પક્ષપાત નથી અને ક્યાંય દ્વેષ નથી. હું બધાને અસ્તિત્વ, સત્તા, સ્ફૂર્તિ કોઈ પ્રકારની બિનશરતી પ્રદાન કરું છું. ભલે રાવણ હોય ને હિરણ્યકશિપુ, બધાને સત્તા સુધી પ્રદાન કરે. એ તો તકલીફ છે ને, એ ના કરતો તો હવે આપણે તકલીફ જ ના હોત. એ ભગવાન જે બધાનો આત્મા છે, અસ્થિ સ્વરૂપ છે, ભાતિ સ્વરૂપ છે, એ કશાયનો વિરોધ નથી કરતો, બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. એટલે આપણે આ તકલીફો પડે છે. એટલે આપણે ભગવાનને બોલાવવા પડે. કેવા ભગવાનને? આ બધાનો વિરોધ કરનારા ભગવાન, એનો અવતાર આ બધાનો વિરોધ કરે, જે આપણો પક્ષપાત કરે અને આમનો વિરોધ કરે, એવા ભગવાનને બોલાવવા પડે. એના અવતાર કહેવાય. ચાલો, એ બધું બરોબર. પણ કહેવાનો વાત એ છે કે આ સત અને ચિત, અસ્થિ અને ભાતિ છે ને, એનો કોઈ આકાર નથી, કારણ કે સર્વ આકારમાં છે. એની કોઈ વિશેષતા નથી, કારણ કે સર્વ વિશેષતામાં છે. એ નિર્વિશેષ છે, બિનશરતી છે, ક્યાંય પક્ષપાત નથી, ક્યાંય દ્વેષ નથી, કશું જ નથી. અર્થાત અસ્થિ ભાતિમાં કોઈ મર્યાદા નથી. બધી મર્યાદાઓને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર. બંને અસ્થિવાદી કેવા છે? કોઈ પ્રકારની મર્યાદા વગરના, અંત વગરના અનંત છે.
અને અનંત એટલે આનંદ. કારણ કે આપણને ક્યારે આનંદ અનુભવ થાય છે? જ્યારે આપણે અનંતતાનો અનુભવ કરીએ ત્યારે સાથે સાથે આનંદનો અનુભવ કરતા હોઈએ છીએ. અનંત કહો, અદ્વિતીય કહો, અભિન્ન કહો. સ્વામી મહારાજ કે nobody loves duality. જ્યાં ડ્યુઆલિટી હોય, ભેદભાવ હોય, અંત હોય, ત્યારે આપણને સુખ નથી હોતું. સુખનો અનુભવ ક્યારે થાય? ભોગતા અને ભોગ્ય વચ્ચેનો જે ભેદ છે એ દૂર થઈ જાય ત્યારે. એ લાડુ જયારે મારા જીવ પર આવે અને હું ત્યારે બ્રહ્માનંદમાં હોઉં ત્યારે ભોગતા અને ભોગ્ય બધો ભેદ ક્ષણભર જતો રહે છે. જો જતો રહેતો સીધા હોય તો જતો રહે, ના જતો રહે. આ રીતે અનંત જયારે આપણને that moment of happiness, એ સુખની એક પળ, એક્સ્ટસી કહેવાય. જ્યારે એવું આનંદ મળે મને, જ્યારે હું બધું જ ભૂલી જાઉં, મારી જાતને ભૂલી જાઉં, એવું ક્યારેક ક્ષણો આવતી હોય છે. એવા કંઈક સમાચાર મળે, એવું કશું થાય કે હું એટલો બધો આનંદમાં અભિભૂત થઈ જાઉં કે મારી જાતને ભૂલી જાઉં. ત્યારે ભોગતા, ભોગ્ય, ભોગ આ બધા પ્રકારનો ભેદભાવ છે એ ક્ષણભર માટે નિવૃત્ત થઈ જાય. અને ત્યારે હું મારી જાતનો પૂર્ણ અનુભવ કરું. મારી જાતનો જ કરું, પણ આ તો નિર્વિશેષ કે નિરુપાધિક અનુભવ કરું છું. એટલે ક્યારે મને આનંદ જન્મે છે? અનંત હોય ત્યારે. અનંત કહો, બધા પ્રકારના અંતમાંથી મુક્તિ કહો, બધા પ્રકારના ભેદભાવમાંથી એટલે ભોગતાપણામાંથી બધા અંત દૂર થઈ જાય. તો જેટલે અંશે અંત દૂર થાય એટલે અંશે આનંદ છે, અને સંપૂર્ણ દૂર થઈ જાય પૂર્ણ આનંદ છે. એટલે આનંદ છે એ જ આનંદ છે. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ કહેવામાં આવ્યું. કારણ કે જે અંત નથી, જ્યાં મર્યાદા નથી, જ્યાં ભેદભાવ નથી, ત્યાં પૂર્ણતા છે. એટલે પૂર્ણતા પ્રગટ થાય છે, એટલે છે તો ખરી જ. પણ આ ભેદભાવને અપાયેલી સત્યતા, આ ભેદભાવને સત્યતા આપી તો મારો સ્વભાવ જ પડી ગયો છે, કોઈ મને કહેવાની જરૂર નથી. એટલે ભોગતા હું ભોગ્ય કરતા જુદો છું એ તો મારા બરાબર દૃઢ થઈ જ ગયેલું છે. એટલે કશુંક બનવું પડે કે જેથી આ વસ્તુ જતી રહે. કંઈક એવો પ્રસંગ બને કે જેથી આ ભોગતાપણાને હું ભૂલી જાઉં. ત્યારે પેલા ભોગતા ભોગ્ય વચ્ચેનો ભેદભાવ દૂર થઈ જાય ત્યારે અનંતતા જે વિદ્યમાન જ છે એ વર્તમાન બને. એટલે આનંદ ક્યાં છે? અનંતમાં આનંદ છે. આમ અસ્થિ એ કેવું છે? નિર્વિશેષ છે, બિનશરતી છે. ભાતિ કેવું છે? નિર્વિશેષ છે, બિનશરતી છે, અર્થાત આનંદ છે. એના માટે આનંદ છે. આનંદ હોય, આનંદ માટે જ પ્રેમ હોય, અને માટે અસ્થિ, ભાતિ, પ્રિય એ બધું એક સાથે જ જાય, કે જુદા નથી. પછી બધી ચર્ચા આવશે, આ ગ્રંથો આવશે. તથા ચ પરમ પ્રીતિ વિષયત્વાત આનંદ રૂપ. આમ આત્મા પરમ પ્રીતિનો વિષય છે અને માટે આનંદ રૂપ છે એવું સિદ્ધ થાય છે. તો પહેલી પંક્તિ સમજાવી, અહમ અસ્મી સદા ભામી કદાચિત નાહમ પ્રિય. બીજી પંક્તિ બ્રહ્મ એવાહમત સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ. તો એ સમજાવે ટીકાકાર, યસ્માત કાલત્રયે અબાધ્યમાનત્વાત સદ્રૂપ. હું કેવો છું? સદરૂપ છું. અહમ અસ્મી, હું છું, અર્થાત હોવા પણ મારું સ્વરૂપ છે. હું સદા છું, એટલે હું અને છું ક્યારેય જુદા હોતા નથી. હું સદા છું એટલે શું થઈ ગયું? છું અને હું એક જ થઈ ગયા ને. સદાનો અર્થ શું થયો?
બે વસ્તુ સદા એક સાથે હોય એવું ત્યારે જ બને જ્યારે બે જુદા ના હોય. બે જુદી વસ્તુ હોય ને તો ક્યારેક જુદા હોય. એ બેને સાથે લાવનારું કશુંક હોય. એ પરિવાર ક્યારેક ન હોય તો બે જુદી વસ્તુ ક્યારેક તો જુદી હોય. સદા અસ્મિ, હંમેશા છું. આમ છું પણ આદિ ક્યારેય પણ અલગ નથી, એટલે છું પણ મારું સ્વરૂપ જ થઈ ગયો ને. યસ્માત કાલત્રેભી અબાધ્યમાનત્વાત સદરૂપ. આ છું કે હું એનું ક્યારેય પણ બાધ થતો નથી. હું તો છું જ. એટલે અબાધ્યમ એટલે સત્યમ. આપણી સત્યની શું વ્યાખ્યા છે? અબાધ્યમ, જેનો બાધ ન થાય. એક હું છું નો ક્યારેય બાધ થતો નથી. બધું આવે ને જાય. હું સત્ય સ્વરૂપ છું, સદરૂપ છું. કાલત્રય બી અબાધ્યમાનત્વાત, ત્રણેય કામ એટલે અવસ્થા ત્રય બી, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં. કાલત્રય બી ભૂતમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં અબાધ્યમાન હોવાપણાનો ક્યારેય બાધ થતો નથી. બાકી આવે ને જાય વસ્તુ. પણ પ્રલયો થઈ જાય ને તો એ શું? નું સર્જન થાય ને ગમે તે થાય, પ્રલય થાય તો પણ હોવાપાનો બાધ ના થાય. પ્રકાશમાનત્વાત ચિદ્રૂપ. હું છું એ સ્વયં પ્રકાશ છે, અર્થાત એ છું એ પોતાને પ્રગટ કરનારું છે. મારે પ્રકાશમાનત્વાત ચિદ્રૂપ. મારું કેવું છું? ચિદ્રૂપ છે. કે અસ્થિ ભાતિ પ્રિય એક બાજુ કહે છે અને સચ્ચિદાનંદ બીજી બાજુ કહે છે. કયું છું? હું સદા છું, સદા ભાસુ છું અને ક્યારે અપ્રિય નહીં. મારે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બેનું હવે સમીકરણ કરવું પડે ને. અસ્થિ એટલે સત, ભાતિ એટલે ચેત, ન અપ્રિય એટલે આનંદ. એ પાછું એ સમીકરણ કરવું પડે. એ આમાં કરવામાં આવે કે હું સચ્ચિદાનંદ લક્ષણ છું. કેવી રીતે ભાઈ? હું સદા છું એ તો હું સમજ્યો, અનુભવ છું. ભાષુ છે એ બરાબર છે, અને ક્યારે મારી પ્રિય એ બરાબર છે, પણ એટલે સચ્ચિદાનંદ એવું કેવી રીતે ભાઈ? એ સમીકરણ ક્યાંથી લાવે? એ અહીંયા કહે છે યસ્માત કાલત્રય ભી અબાધ્યમાનત્વાત. ત્રણેય કાળમાં અબાધ્ય છું. ન હોય એવું ના બને. મને કેવું છું? સત્ય સ્વરૂપ છું કે સત સ્વરૂપ છું. હોવા પણ પ્રકાશમાનત્વાત. ત્રણ અવસ્થામાં પ્રકાશમાન છું અને સ્વયં પ્રકાશ છું. મને કેવું છું? ચિદ્રૂપ છું. પરમ પ્રીતિ વિષયત્વાત આનંદ રૂપ છે. અને પરમ પ્રીતિનો વિષય છું હંમેશા માટે હું આનંદ રૂપ છું, સદરૂપ છું. અસ્થિ માટે સદરૂપ છું, ભાતિ માટે ચિદ્રૂપ છું, ક્યારે અપ્રિય માટે આનંદ રૂપ છું. એટલે એ બે એ સમીકરણ કરવું પડે ને પાછું. બ્રહ્મ તો સચ્ચિદાનંદ લક્ષણ છે, એટલે ખરેખર તો સત્યમ આનંદ જ્ઞાનમ અનંતર બ્રહ્મનું લક્ષણ તો આવું કહેવામાં આવ્યું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ સત્યને બાજુ સત કહેવામાં આવ્યું. સદૈવ સત્યમ ત્યાં કહેવામાં આવ્યું. ચિત્ત એટલે પછી ભાસવું, સ્વયં પ્રકાશ. આનંદ એટલે આનંદ. એવું પણ ઇક્વેશન કે સમીકરણ કરવામાં આવ્યું. આમ સત્યમ જ્ઞાન અનંતને પહેલા સચ્ચિદાનંદ કહેવામાં આવ્યા. અસ્થિ ભાતિ પ્રિયને સચ્ચિદાનંદ કહેવામાં આવ્યું. એ પ્રકારે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું માટે સત્યમ જ્ઞાન અનંત સ્વરૂપ છું માટે બ્રહ્મ છું. બ્રહ્મનું લક્ષણ તો સત્યમ જ્ઞાન અનંતમ છે. એ સચ્ચિદાનંદ બરોબર સત્યમ જ્ઞાન અનંતમ થતો હોય તો જ હું બ્રહ્મ છું એમ કહેવાય. તો સચ્ચિદાનંદ લક્ષણમ સચ્ચિદાનંદ બ્રહ્મ એટલે સિદ્ધમ. તેથી હું બ્રહ્મ છું. કેવું બ્રહ્મ? સચ્ચિત આનંદ કે સત્યમ જ્ઞાન અનંતમ જે લક્ષણ છે એવા લક્ષણવાળો બ્રહ્મ હું છું. આ બીજી પંક્તિ બ્રહ્મૈવ અત સિદ્ધમ. અત તે કારણથી
સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ અહમ એવ અતઃ સિદ્ધમ, તે સિદ્ધ થયું કે સચ્ચિદાનંદ લક્ષણ ધરાવનારો બ્રહ્મ હું છું. સિદ્ધમ કહ્યું ને, સિદ્ધ તો ક્યાં થાય? અનુમાન તો આખું બધું કરો ત્યારે ને, પ્રતિજ્ઞા હોય, અંદર હેતુ હોય, બધું વગેરે. તો અનુમાન તમારે સિદ્ધ ત્યારે થાય અનુમાનની રચના કરો ત્યારે. એટલે ટીકાકાર અનુમાનની રચના કરે આગળ. અત્ર ઇદમ અનુમાનમ વિવક્ષિતમ સિદ્ધમ કહ્યું ને, એટલે પોતે અનુમાન કહ્યું નથી ગ્રંથકારે, વિવક્ષિતમ અર્થાત કહેવાનું પ્રયોજન છે. આ પ્રકારના અનુમાનને ધ્યાનમાં રાખીને કે લક્ષ્યમાં રાખીને કહેવામાં આવ્યું. એટલે કે આ શ્લોકમાં જે કહેવામાં આવ્યું એમાં આ અનુમાન છે ને એ નિહિત છે, રહેલું છે. વિવક્ષિતમ આ પ્રકારનું અનુમાન આપણને કહેવું કે પહોંચાડવું એ પ્રકારની ઈચ્છા ધરાવના છે ગ્રંથકાર. એ આપણે જોવું પડે. આ રીતે આ શબ્દો જે છે એને એનો અર્થ સમજવા માટે એ શબ્દોનો પ્રયોગ કરનાર છે એનામાં કઈ વિવક્ષા છે, વક્તુમ ઈચ્છા અર્થાત શું કહેવાની ઈચ્છાથી આ શબ્દોનો પ્રયોગ થયો છે એ આપણે સમજવું પડે. એટલે આપણે સમજીએ ના ચાલે, પણ કયા અર્થમાં આ શબ્દો કે વાક્ય પ્રયોજાયું છે એ એના મનમાં આપણે જાણવું પડે, એના મનમાં પ્રવેશ કરવો પડે ને. આપણે શું ખબર પડે શું કહ્યું છે? આપણે આપણી કલ્પનાઓ કરીએ. એટલે આવું ત્યારે જ આપણે કરી શકીએ જ્યારે એ વક્તા પણ અમુક પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરતા હોય. શાસ્ત્રમાં જે પ્રકારની પદ્ધતિનો પ્રયોગ છે એવી જ પદ્ધતિનો પ્રયોગ વક્તા કરતા આપણે આચાર્ય કહીએ તો જ આપણે એ વસ્તુ પામી શકીએ. એટલે કે એ કાચા હોય, શાસ્ત્ર સાથે એમનું એટલું તાદાત્મ્ય ન હોય અને એમની કહેવાની પદ્ધતિ જ્યાં કંઈ જુદી હોય તો આપણે જે તાત્પર્ય નિર્ણય કરીએ એ શાસ્ત્રના તાત્પર્ય કરતા જુદો હોવાની સંભાવના છે. એટલે બધાને આપણે ગમે તેને આપણે પ્રમાણ ના માનીએ. આચાર્યોમાં પણ અમુક આપણે પ્રમાણ માનીએ. એટલે આ આચાર્ય લક્ષ્મીધર કવિ આપણને જયારે કહી રહ્યા છે ત્યારે એમના મનમાં પણ વિચારવાની એ જ પ્રકારની પ્રક્રિયા હોય જેવી શાસ્ત્રમાં છે. जहां से शंकराचार्य बोल रहे वहां से हम कह रहे हैं, हम कह जहां से श्रुति बोल रही है वहां से हम कह रहे हैं, એવું હોય તો જ બી તમારો વિશ્વાસ મુકાય. આમ જ્યાંથી શ્રુતિ બોલી રહી ત્યાંથી બોલતા હોય તો પછી એમના શબ્દો દ્વારા આપણે શ્રુતિ શું કહેવા માંગે એ પામી શકીએ. એ શું કહેવાય પામીએ અને એનું કહેવું પછી બધા કેટલાય લોકો છે ને એમનું કેવું સમજીએ તો શું ક્યાં રવાડે ચડી જઈએ ને આપણે. રવાડે ન ચડવું જોઈએ. એટલા માટે અત્ર ઇદમ અનુમાન વિવક્ષિતમ, જ્યારે બ્રહ્મ વિવાહમાં તો સિદ્ધમ, આ સિદ્ધમ જ્યારે કહ્યું એ સિદ્ધમ ક્યારે કહેવાય? અનુમાન, સફળ અનુમાનના પ્રયોગના પરિણામે. તો ગ્રંથકાર તો અનુમાન તો બતાવ્યું નથી આપણને, સિદ્ધમ તો કહી દીધું. એનો અર્થ એ થયો કે કોઈક અનુમાન એમના મનમાં હશે અને એવી એમની અપેક્ષા હશે કે આ શ્રોતા પણ એ અનુમાનને પામી શકશે અને એ રીતે શ્રોતા પણ એ જ નિર્ણય પર આવશે જે નિર્ણય ગ્રંથકારના મનમાં છે. એ બધું પ્રત્યયનું સંગતિ અગત્યની છે. આપણી પ્રત્યય કેવો પ્રત્યય હોવો જોઈએ? જે પ્રત્યય એમના મનમાં છે. અને હોપફુલી
આપણે એવી અપેક્ષા રાખીએ એમનો પ્રત્યય છે એ શાસ્ત્રના પ્રત્યયના અનુરૂપ, એ શાસ્ત્ર આચાર્ય એમ કહેવામાં આવે. માત્ર આચાર્ય પણ શાસ્ત્ર આચાર્ય એટલે શું કે એવા આચાર્ય જેમનો કેવો પ્રત્યય છે, શાસ્ત્રનો પ્રત્યય છે, એ જ પ્રકારનો પ્રત્યય ધરાવનારા આચાર્ય. એમની પાસે આપણે જયારે મળે ત્યારે આપણામાં એ પ્રકારનો પ્રત્યય જન્મે તો પ્રત્યયત્રય સંગતિ. શાસ્ત્ર, આચાર્ય અને શિષ્ય કે જિજ્ઞાસુ. પેલું શ્રુતિ યુક્તિ અનુભવ એ જુદી વસ્તુ છે. શ્રુતિ કહે છે યુક્તિથી સમજવું, અનુભવનો વિષય બનાવવો એ ખરો. અહીં કયો પ્રત્યય છે? શાસ્ત્રનો જે પ્રત્યય છે. અન્ય દેવ તદ્વિદિતા અથો અવિદિતા દધી એવું આગમ છે. તો આચરણ શું પ્રત્યય છે? ન તત્ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, ન મનઃ, ન વિદ્મઃ, ન વિજાનીમઃ થઈ તદનુશિષ્ય. શ્રોત્ર શ્રોત્ર મનસો એ પ્રકાર આચાર્યએ કહ્યું. એ જ વસ્તુ છે જે પેલામાં કહેવામાં આવ્યું યદ્વાચા અનભ્યુતમ યેન વાગ, આ બધા દ્વારા અન્ય દેવ તદ્વિદિતા અથો અવિદિતા દધી એનું જ આ બધો વિસ્તાર કરવામાં આવ્યો. આમ આચાર્યના ઉપદેશી જોઈ શકીએ કે એમની એ સંગતિ છે જે આગમની શાસ્ત્રીય સંગતિ છે. ઇતિ શુષ્ણ પૂર્વેશા યેન તદ્વિચક્ષિરે. પછી શિષ્ય જયારે કહે નાહં મન્યે સોવેદેતિ નો ન વેદે, એ પોતાના શબ્દોમાં કહેવા છે. તો શાસ્ત્રે જે કહ્યું એના આચાર્ય પોતાના શબ્દોમાં સમજાવ્યું, અને આચાર્ય જે કહ્યું એ શિષ્ય વળી પોતાના શબ્દોમાં વ્યક્ત કરે છે. નો ન વેદે તે વેદ છે. આમ પ્રત્યયત્રય સંગતિ થઈ. અહીં પણ આચાર્યના મનમાં શું છે? અત્ર ઇદમ અનુમાનમ વિવક્ષિતમ. અહીંયા આગળ આ અનુમાન કહેવાનું પ્રયોજન છે કે ઈચ્છા છે, વિવક્ષા છે. આપણને આ પહોંચાડવાની ગ્રંથકારની ઈચ્છા છે. સિદ્ધમ કહ્યું એટલે શું અનુમાન છે ભાઈ? પ્રત્યેગાત્મા બ્રહ્મણ ન ભિદ્યતે સચ્ચિદાનંદ રૂપત્વાત બ્રહ્મવત ઇતિ. અનુમાન કહ્યું પ્રત્યેગાત્મા છે પ્રતિજ્ઞા. પ્રત્યેગાત્મા બ્રહ્મણ ન ભિદ્યતે. આ પ્રત્યેગાત્મા બ્રહ્મ કરતા જુદો નથી. પ્રત્યેગાત્મા બ્રહ્મ છે એમ કહો, એમ તો શું કહ્યું કે તેથી સિદ્ધ થયું કે હું સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ હું છું. પછી શું કહે છે? પ્રત્યેગાત્મા બ્રહ્મણ ન ભિદ્યતે. હું છું અર્થાત શું થયું? પ્રત્યેગાત્મા બ્રહ્મ કરતા જુદો નથી. હું બ્રહ્મ કરતા જુદો નથી. બ્રહ્મને એક છે એટલે શું જુદો નથી? એવું કેમ કે જુદાઈ અત્યારે છે માનું છું એટલા માટે. આવું કેમ કહેવાની જરૂર પડી? કારણ કે અત્યારે માનું છે કે હું બ્રહ્મ કરતા જુદો છું. બ્રહ્મ સચ્ચિદાનંદ લક્ષણ છે એ સર્વજ્ઞ, એ પણ આવશે આગળ. તો જુદાઈનો મારા મનની અંદર જે પ્રકારનો એક ભ્રમ જન્મ્યો છે, જામ્યો છે, એના સંદર્ભમાં કહે છે કે પ્રત્યેગાત્મા બ્રહ્મણ ન ભિદ્યતે. બ્રહ્મણ કઈ વિભક્તિ છે? પાંચમી વિભક્તિ. પ્રત્યેગાત્મા બ્રહ્મથી જુદો નથી. કેમ નથી ભાઈ? હેતુ આપો. આ પ્રતિજ્ઞા હેતુ શું? સચ્ચિદાનંદ રૂપત્વાત પાંચમી વિભક્તિ. કે કારણ કે સચ્ચિદાનંદ રૂપત્વાત, સચ્ચિદાનંદ રૂપ ધરાવનાર હોવાને કારણે. કોણ આ સચ્ચિદાનંદ રૂપ કોનું છે? પ્રત્યેગાત્મા બ્રહ્મણ ન ભેદ્યતે. પ્રત્યેગાત્મા બ્રહ્મ કરતા જુદો નથી. કેમ? સચ્ચિદાનંદ રૂપત્વાત. એટલે સચ્ચિદાનંદ રૂપત્વાત એ કોનું લક્ષણ કહે છે? કોણ સચ્ચિદાનંદ રૂપ છે? અહીંયા આગળ
પ્રત્યેગાત્મા કે બ્રહ્મ? આપણે શું પુરવાર કરવા માંગીએ? આપણે પ્રત્યેગાત્મા વિશે પુરવાર કરવા માંગીએ છીએ ને કે પ્રત્યેગાત્મા બ્રહ્મ છે. તો પક્ષ કોણ છે? તો હેતુ ક્યાં રહેલો હોવો જોઈએ? આપણે જયારે બતાવીએ કે આ પક્ષ કેવો છે, હેતુ રૂપી ધર્મ ધરાવનારો છે, ત્યારે સાધ્ય સિદ્ધ થાય ને. એટલે હેતુ હંમેશા પક્ષમાં જ હોવો જોઈએ ને, એ બતાવવું પડે ને આપણે. પક્ષ કોણ છે? પ્રત્યેગાત્મા. હેતુ કયો છે? સચ્ચિદાનંદ રૂપત્વાત. દૃષ્ટાંત કયું? બ્રહ્મવત એક જ છે દુનિયામાં. બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ છે. એ સચ્ચિદાનંદ પણ પ્રત્યેગાત્મા રહેલું છે. પણ પ્રત્યેગાત્મા સચ્ચિદાનંદ રૂપ છે, બ્રહ્મ રૂપ છે. હવે તમે હેતુ કહો એટલે વાંધો વચકો પાડે. કોણે કહ્યું? સચ્ચિદાનંદ રૂપત્વ તમે ક્યાંથી લાવ્યા? આત્મા પ્રત્યેગાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવું આપ ક્યાંથી લાવે? સીધું જ મૂકી દીધું કે શું? તમે હેતુ કહો એટલે કે થઈ ગયું. એટલે આપણે કઈ કે આમ હતું, ભાઈ એ તો પુરવાર કરવું પડે. આત્મા સચ્ચિદાનંદ રૂપ છે, આ હેતુ આત્મામાં રહેલો છે, એ પુરવાર કરવું પડે તો જ પક્ષ ધર્મતા આવી ને હેતુમાં. ન ચ હેતુ અસિદ્ધ. તમે ના કહી શકો કયો હેતુ છે? સચ્ચિદાનંદ રૂપત્વાત. પ્રત્યેગાત્મના સચ્ચિદાનંદ રૂપત્વમ. પ્રત્યેગાત્મા સચ્ચિદાનંદ રૂપ છે, એ હેતુ અસિદ્ધ નથી. અહમસ્મિ ઇત્યાદિના તસ્ય સાધિતત્વાત. અમે પહેલા જ હેતુની સાધના સિદ્ધ કર્યો છે, સાધિત કર્યો. અહમસ્મિ સદા ભામી કદાચિન્ન પ્રિય એમ કહીને આપણે આ સિદ્ધ કર્યું કે આત્મા અસ્થિ ભાતિ પ્રિય રૂપ છે અને માટે બ્રહ્મરૂપ છે. કારણ કે પર્વતની અંદર ધૂમ છે માટે વંદિમાન છે. ધૂમ શું છે? હેતુ છે. પર્વતમાં ધૂનરૂપ હેતુ છે માટે વંદિમાન છે. તેવી રીતે આત્મામાં સચ્ચિદાનંદ રૂપત્વ હેતુ છે માટે આત્મા બ્રહ્મ છે. ભાઈ હેતુ તમે ક્યાંથી બતાવો છો આત્મામાં? તો કે આત્મા છે, ભાષે છે, ક્યારે અપ્રિય નથી, માટે આત્મા સચ્ચિ અસ્થિભાતિ પ્રિય રૂપ છે. એટલે અહમ અસ્મિ એટલે ટૂંકમાં આ શ્લોકની પહેલી પંક્તિમાં તસ્ય હેતુ સાધિતત્વાત. આ હેતુ કેવો? સચ્ચિદાનંદ રૂપત્વમ. આત્માનું સચ્ચિદાનંદપણું એ પહેલા સાધિત કરવામાં, સિદ્ધ કરવામાં આવ્યું, પછી આ અનુમાન કહેવામાં આવ્યું. હવે આગળ વધે છે. હવે તમે આ તો નક્કી થયું આ શ્લોકથી કે પ્રત્યેક આત્મા સચ્ચિદાનંદ રૂપ છે, બ્રહ્મ રૂપ છે. હવે શંકાઓ જન્મે. શાસ્ત્ર પ્રમાણથી નક્કી થયું કે પ્રત્યેક આત્મા સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મરૂપ છે એવું શાસ્ત્રથી નિશ્ચિત થયું. હવે બીજા પ્રમાણથી આપણને બીજું જ્ઞાન થતું હોય, શાસ્ત્ર પ્રમાણથી આ પ્રકારનો નિશ્ચય જન્મ્યો. સંશય ક્યારે જન્મે? બીજા પ્રમાણો બીજા પ્રકારની વસ્તુ પ્રગટ કરતા હોય. આંખથી જોયું કે આ કેસરી રંગ છે. કોઈ મને સ્વામીજી તમારા ટેબલ પર મેં પીળો રૂમાલ મૂક્યો છે એવું મને કોઈ કહે, એ શબ્દ પ્રમાણથી શું નક્કી થાય કે ભાઈ આ પીળું છે? મારી આંખો શું કે આ કેસરી? એટલે હવે આ બે વચ્ચેનો વિરોધ થયો ને, શંકા જન્મે કે પીળું છે કેસરી છે, કે મારી આંખોમાં કઈ કલર બ્લાઇન્ડ કઈ આવી ગયું છે, ગડબડ થઈ ગઈ છે, શંકા જન્મે. તે એક પ્રમાણથી જાણ્યું, શ્રુતિ પ્રમાણથી કે પ્રત્યેક આત્મા બ્રહ્મરૂપ. પણ બીજા પ્રમાણો પણ છે ને, એ ધારો કે બીજું કહેતું હોય તો નાનું અનુમાન, આ તમારું અનુમાન છે. કયું અનુમાન? કે આત્મા સચ્ચિદા પ્રત્યેક આત્મા
ब्रह्म प्रत्येगात्मा ब्रह्म एव अतः सिद्धम सच्चिदानंद लक्षण ब्रह्म अहमेव अनुमान अनुमान से नाहम ईश्वर इति प्रत्यक्ष विरोध पण अमारो तो अनुभव शू है आप कहो छो कि ब्रह्म ए मारू स्वरूप है तमे अनुमान थी कहो छो तो खरा पण मारो व्यक्तिगत अनुभव शू है नाहम ईश्वर हूँ ईश्वर नहीं खरू के नहीं भले 1000 शास्त्र के तो शू थई गयो मारो अनुभव शू है हूँ ईश्वर नहीं हूँ तो अल्प छू दीन छू हीन छू असहाय छू जीव छू परतंत्र छू कर्मना बंधन में छू ये प्रकार मारो अनुभव है कि नहीं है ने तो मारो अनुभव शू है हूँ तो जीवात्मा छे ईश्वर नहीं एवं केम कहूं कारण के हूँ ब्रह्म छू ए प्रकार निर्णय कहो शास्त्र है એટલે મારો અનુભવ છે કે હું બ્રહ્મ નથી હું જીવ છે એમ કહો અથવા હું બ્રહ્મ નથી એ મારો અનુભવ છે यदि प्रत्यक्ष विरोध है अर्थात शास्त्र कहे छे कि प्रत्येगात्मा ब्रह्म स्वरूप है ए वाक्यनो के ए निर्णयनो विरोध थाय छे मारा अनुभवथी मारो प्रत्यक्ष अनुभव है कि हूँ ईश्वर नहीं हूँ जीव छूं आ बे प्रमाण विरोध એટલે સંશય જન્મે એટલા માટે આ ગ્રંથ છે આ પ્રકારના સંશયોનો નિરાશ કરવા માટે આ ગ્રંથ છે પહેલું કયું ખરું આપણને બ્રહ્મ એવાહમત સિદ્ધમ સચ્ચિદાનંદ લક્ષણમ એ તો સંભાવના બતાવી દીધી એના વિષયમાં જ અનેક સંશયો જન્મે પહેલા પ્રત્યક્ષથી અનુભવ સંશય જન્મ્યો કે કોણ કહે છે હું બ્રહ્મ છું હું બ્રહ્મ નથી હું જાણું છું यदि चेत आ प्रकारे तमारो अवजातनु जो शंका होय ननु शंका करते हैं तो ननु शंका करते हैं अभी शंका करे छे इति चेत जो आ प्रकारनी शंका तमने होय तो आ प्रकारनो विरोध तमे करता हो तो उत्तर आवे न तावत आत्मना ब्रह्मत्वे बाह्य प्रत्यक्ष विरोध है तमे कहो छो कि मारो अनुभव है कि हूँ ब्रह्म नहीं तो अमारो प्रश्न ये है कि तमे ब्रह्मनो अनुभव करी सको छो खरा तमे कहो छो कि मारो अनुभव है कि हूँ ब्रह्म नहीं पण कोने ब्रह्म समझीने तमे कहो छो कि हूँ ब्रह्म नहीं अर्थात तमे ब्रह्मनो प्रत्यक्ष अनुभव करी सको प्रत्यक्ष कोने कहेवाय इंद्रियजन्य अनुभव ने प्रत्यक्ष कहेवाय इंद्रिय प्रत्यक्ष कहो कि साक्षी प्रत्यक्ष कहो चालो એટલે બે પ્રકારના પ્રત્યક્ષ કહી શકાય આપણાથી ઇન્દ્રિયથી જે પ્રકાશિત છે ઇન્દ્રિયથી એને ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ વગેરે અને બીજું માનસ પ્રત્યક્ષ મનમાં જે મૃત્યુ જન્મે એનું પણ આપણે સીધે સીધું જ્ઞાન હોય જ છે તો હવે પ્રશ્ન એ થયો કે તમે જ્યારે કહો કે મારો અનુભવ છે કે હું બ્રહ્મ નથી એવું ક્યારે કહી શકાય તમે બ્રહ્મનો અનુભવ કરતા હોય ત્યારે મને ખબર છે ને કે આ સસલું નથી આ તો હરણ છે ચાલો કોઈ હરણ જોયું જ ખરું પ્રશ્ન એ થાય કોઈ જોઈ જ ના હોય ધારો કે તો કશીક વસ્તુને હરણ માનતા હો અને પછી કહો કે આ મેં જો હરણ નથી ધારો કે એમ માનો આવું થાય ને ઘણા લોકો આમ બહુ છાતી ઠોકીને કે મને ખબર છે અરે પણ શું પણ એ છે ને એ માને છે વસ્તુ નથી બરાબર પણ તું જેને માને છે સાચું છે કે નહીં એ પ્રશ્ન છે ને આ તો દુનિયામાં કેટલાય વિવાદ જન્મે ને શું શું થાય છે બધા યુદ્ધો થઈ ગયા મનેમાં તો ઘરમાંથી મળે દુનિયાની અંદર આ બધા હું માનું છું તું માને પણ તારી પાછળ માનવાની પાછળ તારું કારણ શું છે ભાઈ હું કહું છું હું બ્રહ્મ નથી તું ક્યાં પાસે એના બધી કહે છે મારો અનુભવ છે ચાલો પ્રત્યે તારો ઇન્દ્રિય અનુભવ છે તો કહે છે ન તાવ આત્મના બ્રહ્મત્વે બાહ્ય પ્રત્યક્ષ વિરોધ એક બાહ્ય પ્રત્યક્ષ છે અર્થાત ઇન્દ્રિયજન્ય તો આપણી ઇન્દ્રિયો આપણને બહારના વિષયો દેખાડતી હોય છે
તો કે ભાઈ હા મેં બ્રહ્મ જોયું, મને ખબર છે હું બ્રહ્મ નથી, મેં જોયું કે હું બ્રહ્મ નથી. આંખોથી જોયું કે કાનથી સાંભળ્યું કે આંગળીથી સ્પર્શ કર્યો કે ના હું બ્રહ્મ નથી, બ્રહ્મ પેલું છે? મને ખબર છે બ્રહ્મ કેવું હોય, એવું નથી. તો તમે આત્મની રૂપાદિ અભાવેન બાહ્યસ્ય તત્ર પ્રવૃત્તે, પ્રત્યેક આત્મા ક્યારેય પણ તમારી ઇન્દ્રિયનો વિષય ના બની શકે. કેમ? પ્રત્યેક કઈ વસ્તુ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બને? જે એ પ્રકારની વિશેષતાઓ ધરાવતી હોય. આમ શબ્દરૂપી વિશેષતા ધરાવનાર પદાર્થ છે એ આપણી શ્રોત્રેન્દ્રિય જ્ઞાનનો વિષય બને. સ્પર્શરૂપી વિશેષતા ધરાવનાર પદાર્થ તો એક ઇન્દ્રિયનો વિષય બને. રૂપ રંગના ધરાવનાર પદાર્થ ચક્ષુઇન્દ્રનો વિષય બને. આત્મા વિશે કહેવાનું અશબ્દમ, અસ્પર્શમ, અરૂપમ, અવ્યયમ તથા રસમ નિત્યમ ગંધવચ્ચ. અશબ્દ છે, અસ્પર્શ છે, અરૂપ છે, અવ્યય છે તથા અગંધ છે, અરસ છે. કઠોપનિષદ સ્પષ્ટ કહેવામાં આવ્યું કે આત્મા શબ્દ વગરનો છે, સ્પર્શ વગરનો છે, રૂપ વગરનો છે, ગંધ વગરનો છે, સ્વાદ વગરનો છે, રસમ. અંતેથી તમે આ ઇન્દ્રિયોથી જે અનુભવ કરો એ આત્મા ના હોય ભાઈ. ઇન્દ્રિય તમે આ શબ્દ સ્પર્શ રૂપ રસનો અનુભવ કરો છો અને એની કદાચ બ્રહ્મ કહેતા હો, પણ એ આત્માનો અનુભવ નથી. એટલે આત્માનો અનુભવ કરતા હો અને પછી કહો કે મારો અનુભવ છે કે આત્મા બ્રહ્મ નથી, તો બરાબર છે, પણ તમને આ આત્માનો અનુભવ થઈ જ ના શકે. પ્રત્યક્ષ તો ના થાય, ઇન્દ્રિયજન્ય તો અનુભવ હોય નહીં. કારણ કે રૂપાદિ અભાવે ને આત્મામાં શબ્દત્વ નથી, સ્પર્શત્વ નથી, રૂપત્વ નથી, રસત્વ નથી, ગંધત્વ નથી. બાહ્યસ્ય તત્ર અપ્રવૃત્તે, મળે બાહ્ય પ્રત્યક્ષ છે, ઇન્દ્રિયોની કોઈ પ્રવૃત્તિ આત્મા વિશે હોય નહીં. ના ભાઈ ના ના, પણ મેં જોયું ને મનમાં, મેં આત્માને જોયો અને મને ખબર છે કે બ્રહ્મ નથી. એટલે ભાઈ જે જોયું તો તું જોનારો છે કે જોવાનો વિષય છે? આત્મા તો મનસઃ મન, શ્રોત્રસ્થ શ્રોત્રમ, શ્રોત્રનો પણ પ્રકાશક છે. તો શ્રોત્ર પોતે જેને પ્રકાશિત થાય, આત્માને શ્રોત્ર કેમ પ્રકાશિત કરી શકે? મનસઃ મન, મનનું પણ પ્રકાશક છે. તો મન જેના પ્રકાશિત થાય એ આત્માને મન કેમ પ્રકાશિત કરી શકે? અર્થાત આત્મા કોઈ મનનો વિષય ના બની શકે. ના આપી માનસ પ્રત્યક્ષ વિરોધ. ટૂંકમાં માનસ પ્રત્યક્ષ છે ખરું, બાહ્ય પ્રત્યક્ષ છે ખરું, પણ આત્મા નથી. માનસ પ્રત્યક્ષતાનો અનુભવ થતા હશે, પણ એ આત્મા નથી. આત્મા ક્યારે પણ મનનો વિષય ના બને. આત્મા ઇન્દ્રિયનો વિષય ના બની શકે, આત્મા મનનો વિષય ના બની શકે. ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન તત્ર ચક્ષુર્ગચ્છતિ. અર્થાત જ્ઞાનેન્દ્રિયો ત્યાં ગતિ નથી, ન વાગ ગચ્છતિ કર્મેન્દ્રિયો ત્યાં ગતિ નથી, ન મન ત્યાં મનની ગતિ નથી. તેથી તો બાહ્ય પ્રત્યક્ષ કેમ નથી? આત્મા શબ્દત્વ, સ્પર્શત્વ, રૂપત્વ વગેરે રહિત છે, મારે ઇન્દ્રિય જ્ઞાન વિષય ના બને. તો મનના જ્ઞાન વિશે કેમ ના મને કહે છે? મનસ સાક્ષિણી આત્મની પ્રવૃત્તે અસંભવાદ. આત્મા કેવું છે? મનસ મન, અર્થાત મનનું પણ સાક્ષી છે, મનનું પ્રકાશક છે આત્મા. તો ક્યારેય કોઈ વસ્તુની પોતાના પ્રકાશકમાં ગતિ ના હોય. આ ઘડો છે એ આ દીવાથી પ્રકાશિત થાય છે, તો ઘડો ક્યારેય દીવાને પ્રકાશિત ના કરી શકે. આ સામાન્ય નિયમ છે. તે મન પણ આત્મ ચૈતન્યથી પ્રકાશિત થાય છે. તેથી મન
આત્મચૈતન્ય પ્રકાશિત ન કરી શકે. મન આત્મચૈતન્ય વિષય ના બનાવી શકે. આત્મા ક્યારે પણ મનનો વિષય ના બને. એટલે તમે મનના કોઈ અનુભવથી નક્કી કરતા હો કે હું બ્રહ્મ નથી, કે ઇન્દ્રિયના કોઈ અનુભવ નક્કી કરતા હું બ્રહ્મ નથી, તો એ અનુભવ આત્માનું અબ્રહ્મપણું પુરવાર કરવા માટે એ કેવા છે? પર્યાપ્ત નથી, સક્ષમ નથી. કારણ કે એ ક્યારેય પણ અનુભવો આત્માને વિષય કરી ના શકે. માટે આ કોઈ અનુભવો આત્મા વિશે નિર્ણય કરવાની ક્ષમતા ધરાવતા નથી. અનુભવથી બહારના કે અંદરના કોઈ અનુભવથી આપણે હું કેવો છું નિર્ણય થઈ શકે, અને એ નિર્ણય કરતા હોય છે આપણે કમનસીબે. આપણે સતત નિર્ણય આવો જ કરતા હોઈએ છીએ. પેલા એક આમ કહ્યું માટે હું આવો છું, દુનિયા પરથી નિર્ણય કરીએ આપણે. મારું મન જાત જાતનું કયા કરે એ પછી નિર્ણય કરીએ. આપણે સતત આપણા વિશે નિર્ણય કરતા હોઈએ છીએ, બાહ્ય પ્રત્યક્ષથી, માનસ પ્રત્યક્ષથી. પણ જ્યારે જ્યારે મારા વિશે નિર્ણય કરું ત્યારે મારે પૂછવું પડે કે કયા આધારે નિર્ણય કરવા, ઓન વોટ બેસિસ, કયા આધારે? જોઈને પેલા મને એમ કહો, અલા ભાઈ એ તો એ પ્રત્યેક આત્મા વિષય ના બનાવી શકે. કોઈના શબ્દો પ્રત્યેક આત્મા વિષય ના બનાવી શકે. કોઈના શબ્દો ઉપાધિને વિષય બનાવે, પ્રત્યેક આત્મા નહીં. અરે મારું મન પણ ના બનાવે. અંતેથી પ્રત્યેક આત્મા વિશે નિર્ણય કરવાનું મારી પાસે કોઈ સાધન છે નહીં. તારે ઉપાધિ માટે કરો તો નિર્ણય કર ભાઈ, જે રડાનો જે કરવો એ કરો. ઉપાધિ માટે એ તો આપણે કહીએ જ છે, ભલી ઉપાધિ હોય એ તો અલ્પ જ હોવાની છે. તેથી ઉપાધિની અલ્પતાથી રડવાનું અર્થ નથી. કારણ કે એ તો કોઈ દાડો ગમે તે પેલું દેડકો ગમે તેટલું ફૂલે ને તો એ શું થઈ ગયું, ભેંસ બનવાનું જ નથી. અને જેના માટે રડીએ છીએ એ તો અનુભવનો વિષય જોયા જાણ્યા વગર રડીએ છીએ આપણે. એટલે ટૂંકમાં આપણા જે અનુભવો છે બહાર ને અંદર, એ બધા અનુભવોના આધારે આપણે નિર્ણય કરીએ હું બ્રહ્મ નથી, હું ઈશ્વર નથી, તો એવું કહેવાનું આપણી પાસે કોઈ કારણ નથી. એટલે આ પ્રત્યક્ષનો વિરોધ જાય છે એ અહીંયા આગળનો એને નિષેધ કરવામાં આવ્યો, એનું નિરાકરણ કરવામાં આવ્યું. એ પ્રકારે એક સમસ્યાનું નિરાકરણ થયું. પછી આપણે આગળ જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો